હું એને ભુજ મારું નામ વિઠ્ઠલભાઈ રવજી પટેલ. પછી એને હું ત્યાં એને કચરો જલાવવા ગયો તો દાજી ગયો આપણે હોસ્ટેલમાં. પછી મને હોસ્ટેલમાંથી મને અમદાવાદ આવ્યા ને ચેતન પટેલની મને સારવાર મળી, બહુ સરસ થયો ને એના સ્ટાફની પણ સારવાર સારી છે. એ રીતે મેં બધાની સારવાર લીધી, મને બહુ આનંદ થયો ને હવે મારે વિદાય થવું છે અત્યારે, એના કારણે રજા લઉં છું ને મારી સારવાર બહુ સરસ થઈ ગઈ ને હાલે હવે વિદાય લઉં છું. નમસ્તે. હા, 2 મહિના થયા, દાજી ગયા એપ્રિલ 1 અને હાલત એટલી અમે ભુજથી અહીંયા લઈ આવ્યા અમદાવાદમાં. ત્યારે સિમ્સમાં લઈ ગયા તો 15 દિવસ તો ત્યાં હતા અને પછી ચેતનભાઈ ત્યાં સાહેબ પોતે જતા હતા ટ્રીટમેન્ટ કરવા અને પછી અહીંયા લઈ આવ્યા અને ત્યાં આવ્યા અને પછી હું 28 તારીખના તો હું અહીંયા આવી ત્યારે મેં જોયું કે આ કેસને શું કરશું આપણે, સમજણ જ નહોતી પડતી કોઈ હિસાબે. પણ પછી જેમ જેમ દિવસો જવા માંડ્યા એમાં એટલો સુધારો આવવા માંડ્યો તે અંદરથી જ આમ ખુશી કહીને તો એ ખુશી હમાતી નહોતી મારી આગળ. કે સ્ટાફ હતો, જે મોસીઓ થયું કે આખી આપણે જે માની નાના માણસે કરીને મોટા સુધી 60 સુધીનાનો એટલો આમ સારું હતો અમને બધી રીતે. કોઈ રીતે એવું નહીં કે અહીંયા આપણને કોઈ તકલીફ થઈ. અને છોકરાઓ તો એટલું કે દીકરાઓ પોતાના બખું ભરે ને એવો આખા સ્ટાફે એની બખો ભરી છે. આજ દી સુધી અમને કાંઈ તકલીફ નથી.